નમસ્કાર, જોહાર. અત્યારે હું છું વાંસદા ઉનાઈ નેશનલ હાઈવે 56 ઉપર અને મારી પાછળ તમે જોઈ શકો છો ચંદ્ર ઉપર તમે જો ખાડા એ રીતના ખાડા તમને દેખાઈ રહ્યા છે અને પાછળ વાહનો પણ આવી રહ્યા છે. વાહનો કઈ બાજુથી ગાડી કાઢવી એ વિચાર કરીને વાહનો અહીંથી પસાર થાય છે, પણ વાહનોની હાલત ઉનાઈથી છેક વાંસદા 10 કિલોમીટર જતા વાહનોની હાલત એવી થઈ જાય છે કે એમણે મેન્ટેનન્સમાં ગાડી આપવી પડે છે. એટલે એક રીતે કહીએ તો આ ખાડા થકી અહીંના ગેરેજના માલિકોને પણ સારી એવી ઇન્કમ થાય છે. એટલે આ ખાડા એક રોજગારીનું સાધન પણ બની ગયા હોય એવું લાગી રહ્યું છે. પણ હાઈવે 56ના અધિકારીઓને આ ખાડા દેખાતા નથી કે પછી જોવા નથી માંગતા, એ પણ સમજાતું નથી. અહીંયાથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જ ગાડી પસાર થાય છે, એ પણ એ ખાડા બચાવીને જ અહીંથી પસાર થશે. એ પણ આજુબાજુથી જગ્યા શોધીને જ અહીંથી પસાર થાય છે. આ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જ ગાડી છે, તમે જોઈ શકો છો. પણ અધિકારીઓને આ ખાડા દેખાતા નથી કે પછી જોવા નથી એ તો સમજાતું નથી. પણ આ જો મારી પાછળ એક બીજી ગાડી આવે છે. રસ્તો શોધવાની જરૂર છે. ખાડા દુનિયાભરના છે, રસ્તો શોધીને અહીંથી જવું પડે છે. એ પરિસ્થિતિ હાઈવે 56ની છે. અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું 2025માં છું અને 2024માં પણ આ જ જગ્યાએ ઊભો હતો અને પરિસ્થિતિ સેમ ટુ સેમ હતી. કોઈ ફરક નથી. ફક્ત ચોમાસાના દિવસો હતા અને આજે પણ ચોમાસાના દિવસો છે. વરસાદની પહેલી શરૂઆત છે અને વરસાદની શરૂઆત થતાની સાથે જ રોડની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. રોડની એવી હાલત છે કે તમે રોડ ઉપર ઊભા છો કે તમે ખેતરમાં છો તમને જ ખબર નથી પડતી. પણ રોડની આ પરિસ્થિતિ ઊભી છે. આવી મોંઘી ગાડીઓ આવે છે અને ગાડીઓ ખાડામાં પડે છે અને ખાડામાંથી પડીને પછી આગળ નીકળી જાય છે. અને હાઈવે 56ના જે અધિકારીઓ છે, હાઈવે 56 રોડ છે આયરો, પણ હાઈવે 56ના અધિકારીઓ ગયા વર્ષે પણ રોડની આ જ પરિસ્થિતિ જોઈને ગયા હતા. પણ કોઈએ પણ તસ્દી લીધી ન હતી કે આ રોડને સરખો કરે, રોડને રિપેર કરે. 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું, ફરી પાછી ચોમાસાની શરૂઆત થઈ જાય અને રોડની આ જ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. આજે પણ હાઈવે 56ના અધિકારીઓને કહેવા છતાં પણ અહીંયા કોઈ પુરાણ કરવા આવતું નથી. અને શરૂઆત ઉનાઈથી પુરાણ કરવાની કરી છે. જ્યારે જીજે દેશી ન્યૂઝ દ્વારા એક પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી કે તમે જો ચંદ્રની સફર કરવી હોય તો તમારે વાંસદા ઉનાઈ રોડની મુલાકાત લેવી, તમારી ફ્રીમાં ચંદ્રની સફર થઈ જશે, એવી એક પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. અને એ પોસ્ટ વાયરલ થયા બાદ સાંસદ ધવલ પટેલે તાત્કાલિક હાઈવે 56ના અધિકારીઓને લપડાક આપી અને એમને કહેવામાં આવ્યું કે આ રોડની પરિસ્થિતિ આવી છે, એને રિપેર કરવાની જરૂર છે. ત્યારે હાઈવે 56ના અધિકારીઓ ઉનાઈથી શરૂઆત કરી છે પુરાણની, પણ ત્યારબાદ કોઈ જગ્યાએ પુરાણ હજુ સુધી દેખાવામાં આવ્યું નથી. ફક્ત ઉનાઈ ગામમાં પુરાણ કરી દેવામાં આવે છે. આવા મોટા ખાડા હતા. બાકી અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે, અત્યારે હું ભીનાર ઊભો છું, એના પહેલા ચડાવ હતો, પણ સંપૂર્ણ રોડ એકદમ દયનીય હાલતમાં છે. આજે પણ અહીંયા તમે ઊભા રહો તો તમને વિચાર આવે કે તમે રોડ ઉપર ઊભા છો કે કોઈકના ખેતરમાં ઊભા છો, એ તમને ખબર નથી પડતી. પણ હાઈવે 56ના અધિકારીઓ એટલા જાડી ચામડીના છે કે હવે આ રોડનું સમારકામ રિપેરિંગ ક્યારે કરશે? એક મિનિટ ઊભી રાખો. રોડ કેવો છે? અહીંયા જ ઊભી રાખો. રોડ કેવો છે? એકદમ ઇન્ટરનેશનલ. જોવો તો ખરા કેવો છે. આ રોડ માટે 2 શબ્દો બોલજો. ચાલતા માણસ ગબડી જાય એવો છે. તમે ક્યાંથી આવો? વાંસદાથી. હા. રોડ માટે તમે શું કહેશો? મારો છોકરો ઉનાઈ વિદ્યાકિરણ હાઈસ્કૂલમાં ભણે છે. રોજ 2 વાર આટા મારવાના થાય છે. અને આ રસ્તો કદાચ વિશ્વમાં સૌથી ખરાબ હશે. સૌથી ખરાબ. આજ વર્ષે છે કે ગયા વર્ષે પણ એવો હોય છે. ખાલી ચોમાસું પૂરું થયેથી ઉપર પેચ મારી દેવામાં આવે છે. એટલે કે પાવડર લગાવવામાં આવે, મોઢા પર લગાવીએ ને મેકઅપ કરવામાં આવે છે. રોડનો મેકઅપ કરવામાં આવે છે. યસ, મેકઅપ કરવામાં આવે છે. અને પહેલા વરસાદે ખુલી જાય છે. અને દર વર્ષે મેકઅપનો પોલ ખુલી જાય છે અને આ જ પરિસ્થિતિમાં આપણે પસાર થવું પડે છે. તમારું નામ છે? નિકુંજભાઈ કીધું કે આ રોડને લાલી પાવડર કરીને મેકઅપ કરવામાં આવે છે. બાકી રોડ દર વર્ષની જેમ આ જ પરિસ્થિતિમાં મુકાય છે. ચોમાસાના 4 મહિના લોકો દયનીય પરિસ્થિતિમાંથી ગુજારે છે.
અત્યારે NH 56 અધિકારીઓ દ્વારા અહીંયા આવી અને રોડનું રિપેરિંગ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. મારી પાછળ તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં પણ એમનું GSB કરીને એક મટીરિયલ હોય છે, એ મટીરિયલ લઈને એ લોકો આવ્યા છે અને એ મટીરિયલ અત્યારે અહીંયા નાખવામાં આવશે. અને જે રોડના ખાડાઓ છે, અહીંયા જે ગાડીઓ પસાર થાય છે અને જે ખાડાઓ છે, અહીંયા ખાડાઓ ઓછા છે, રોડ ઓછો છે, ખાડાઓ વધારે છે, ખાડાઓમાં અત્યારે નાખીને પૂરું કરશે. પણ આપણે અહીંના અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. એ કઈ પોસ્ટ પર છે એમને પૂછીશું. સાહેબ, તમારું નામ? નિહલ ચૌધરી. ચૌધરી સાહેબ, તમે નેશનલ હાઈવેના કયા પોસ્ટ પર છો? હું આરપીઓ છું. રોડ આરપીઓ છો. તમારું કામ શું હોય છે? મારું કામ રોડ નિરીક્ષણ કરવાનું હોય. રોડ નિરીક્ષણ કરવાનું છે. આ રોડ કેટલા સમયથી ખરાબ? એ મારી પોસ્ટિંગ અત્યારે 1 મહિનાથી થઈ છે. 1 મહિનાથી તમારી જાય છે. હા, એટલે મને એટલી પણ આઈડિયા નથી. તમે તમારા દિલ ઉપર હાથ મૂકીને કહો કે આ રોડ ખરાબ છે કે નથી, એ તમારે અમને કેવું છે. બસ સાચી વાત છે. હા. રસ્તો તો ખરાબ છે પણ અમે ટ્રાય કરીએ હવે છીએ. આ રસ્તો અત્યારે તમે ખરાબ છો, આમ તમે 1 મહિનાથી જ આવ્યા છો એટલે અમે તમને વધારે નહીં કહેશે, પણ 1 મહિનાથી આ રસ્તો ખરાબ છે. આ હાલત દર વર્ષે થાય છે. હું આ 4થી વખત રિપોર્ટિંગ દર ચોમાસે કરું છું. એક જ વાત. તો હાઈવે 56 અધિકારીઓનો ફરજ શું છે? તમારા પાછલા જે અધિકારીઓ છે એમણે વિચારવું હતું કે અહીંથી અહીંયા રોડ ખરાબ થાય છે, ત્યાંથી ત્યાં ખરાબ થાય છે, ત્યાંથી ત્યાં ખરાબ થાય છે, તો એને પ્રોપર પેચ વર્ક કરીને રોડને કરવું હતું કે નહીં હતું? ના કરવું હતું. અત્યારે બી કામ ચાલે જ છે. અમે કામ કરાવીએ જ છે. હવે મટીરિયલ બી અમે મંગાવી લીધા છે અને જેમ બને તેમ ફાસ્ટમાં કામ કરાવી ટ્રાય કરીએ હવે છીએ. એક બીજી વાત તમને કે જ્યાં તમે મટીરિયલ જે વાપરો છો GSB, એ GSB આ ડામર સાથે ચોંટી જશે. ચોથી દેશે ને એની ઉપર બીજું મટીરિયલ આવશે હા. અને એની ઉપર સિમેન્ટ પણ નાખવામાં આવશે જેનાથી વધારે લોંગ ટર્મ સુધી ટકી શકે. જો દર વખતે આ GSB જ નાખવામાં આવે છે. આ નહીં, નહીં, આ GSB વખતે અમે- નાખીને પછી તમે અહીંથી વાહન પસાર થાય છે. હાઈવે 56 છે, 24 કલાક ધમધમતો રહે છે અને હાઈવે 56 ના લીધે અહીંયા વાહનો અટકતા નથી અને એના લીધે વરસાદ ચાલુ હોય છે અને આ GSB મટીરિયલ દુકાનની પેલી બાજુ જાય છે, રોડની આ બાજુ જાય છે અને રગડો થઈ જાય છે. અહીંથી ચાલતા જવામાં બી લોકોને તકલીફ પડે છે. કઈ નહીં, અમે અત્યારે ટ્રાય કરીએ છીએ, પૂરી ટ્રાય કરીએ છીએ અને ચોમાસું છે એટલે થોડોક આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે પણ અમે અમારી રીતે પૂરી ટ્રાય કરીએ છીએ અને આ મટીરિયલ અત્યારે નંખાઈશું, એની ઉપર બીજું મટીરિયલ સારી રીતે બેસી જાય અને લોંગ ટર્મ સુધી ટકે અને ચોમાસું જાય પછી સારી રીતે રસ્તો આખો રેડી થાય. આપણે હવે જે આ આગળનો રસ્તો આપણો કામ ચાલુ થઈ ગયું છે, કાંજણ સુધી આપણું કામ ખતમ થઈ ગયું છે. આ વરસાદનો ટાઈમ આવી ગયો એના લીધે કામ અટકેલું છે અત્યારે, કેમ કે નવો ડામર ઉપર પથરાય નહીં. હા, અત્યારે એના માટે અત્યારે રિપેરિંગ કામ અમે લોકો કરીએ છીએ અને જેમ બને તેમ અમે જલ્દી નવો રસ્તો સેટ કરવાની ટ્રાય કરીએ છીએ. આપણી સાથે ધારાસભ્ય અનંત પટેલ છે, અત્યારે અહીંથી પસાર થાય છે. આપણે એમને પ્રયાસ કરીશું વાત કરવાનો. સાહેબ, રોડ કેવો છે? રોડ તો ધવલભાઈને પૂછવું પડે. બહુ સારો રોડ છે, રોડ સારો છે. પણ આ રસ્તા પર ટેકનિકલી ખામીના કારણે ધારાસભ્ય અનંત પટેલનું જે લાઈવ ઇન્ટરવ્યુ હતું એમાં અવાજ આવી શક્યો નથી. પણ ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જે સંવાદ કરાયા છે એના માટે કહીશ કે ધારાસભ્ય અનંત પટેલે પણ એમ જ કહ્યું છે કે આજે હાઈવે 56 જે છે, હાઈવે 56 ની દયનીય હાલત છે. હાઈવે 56 જ્યારે પણ અહીંથી હું પસાર થાઉં છું ત્યારે અમારે રોજ પસાર થવાનું હોય છે, પણ અમારે આ હાલાકી ભોગવવી પડતી હોય છે. જ્યારે હાઈવે 56 ના અધિકારીઓ જ્યારે આ રોડ બનાવવા માટે આવ્યા હતા, ઠીંગડા પૂરવા માટે આવ્યા હતા, ત્યારે એમને કોણે અટકાવી દેવામાં આવ્યા એવા પણ એમણે આક્ષેપો લગાવ્યા હતા. ધારાસભ્ય અનંત પટેલે એમ પણ કહેવામાં આવ્યું છે કે હું ભાજપમાં બેસી જાઉં તો આ રોડ બનશે, એવા પણ એમણે આક્ષેપો લગાવ્યા હતા. અને એમણે વધુમાં કહ્યું હતું કે શું ધારાસભ્ય અનંત પટેલ બોલશે, ધારાસભ્ય અનંત પટેલ ખાડા પૂરશે, ધારાસભ્ય અનંત પટેલ ખાડા પૂજન કરશે ત્યારબાદ જ રોડ બનાવવામાં આવશે, કે પછી સાંસદ ધવલ પટેલ ઉપરથી પ્રેશર લાવશે, સાંસદ ધવલ પટેલ બોલશે ત્યાર પછી જ હાઈવે 56 ના અધિકારીઓ ખાડા પૂરવામાં આવશે? ત્યાં સુધી આ શું ખાડા નથી? એવા પણ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું હતું કે શું આ બે વ્યક્તિ બોલશે તો જ તમે ખાડા પૂરશો, તમે ત્યારે જ આને ખાડા કહેશો? એવા હાઈવે 56 ના અધિકારીઓને પણ એમણે પણ લપડાક આપી હતી અને કહ્યું હતું કે જો આ વર્ષે આ રસ્તાની હાલત ખરાબ થશે તો ટૂંક જ સમયમાં અહીં ખાડા પૂજન તો નહીં થશે પણ વધારે રસ્તો ખોદીને અહીંયા ખાડા કરવામાં આવશે અને ત્યારબાદ હાઈવે 56 ના અધિકારીઓને એ ખાડા પૂરવા માટે ફરજ પાડવામાં આવશે, એવું પણ એમણે ચીમકી ઉચ્ચારી છે. વધુમાં ધારાસભ્ય અનંત પટેલે કહ્યું છે કે જે જગ્યાએ વર્ષોથી રસ્તો ખરાબ થાય છે,
ભીનારમાં ખરાબ થાય છે, સીએમ હોસ્પિટલ નજીક ખરાબ થાય છે. તો એવા જગ્યાએ નાળા મૂકી અને પાણીનું વહેણ કરવાનું હોય છે. પણ હાઈવેના 56ના અધિકારીઓ, જે કોન્ટ્રાક્ટરો છે, જે એન્જિનિયરો જે છે, એ એન્જિનિયરો શું કામ આવા નાળા નથી મૂકતા, એ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન ઉભો કરતો છે. બીજું એમણે કહ્યું છે કે આ રોડ ઉપર ટોલ નાકું નથી, એટલે આ રોડની દેખરેખ રાખવામાં નથી આવતી અને હાઈવે 56 નામ આપી દીધું છે, પણ હાઈવે 56 જેવા એક પણ આ રોડમાં લક્ષણ નથી. વાંસદા થઈ અને ઉનાઈ સુધીમાં એવા એક પણ લક્ષણ દેખાતા નથી. પણ સાંસદ ધવલ પટેલે દખલગીરી કરી છે અને એમને ટકોર કરી છે અને એમણે અલ્ટિમેટ આપ્યું છે હાઈવે 56ના અધિકારીઓને. હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે રોડ કેટલા દિવસમાં રિપેર થાય છે અને આખું ચોમાસું અહીંના નાગરિકો, અહીંના મુસાફરો, અહીંના વાહન ચાલકો કેવી રીતે અહીંથી રોડ ઉપરથી પસાર થાય છે જોવાનું રહેશે, કારણ કે ચોમાસાની શરૂઆત હાલ જ થઈ છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ. Thank you.